8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. દરેક વ્યક્તિએ કસરત અને યોગા એ જીવનમાં બહુ જરૂરી ચીજ વસ્તુ છે. તો એને રેગ્યુલર દિવસમાં એક વખત તો કરવી જ જોઈએ, બરાબર. એના માટે હાથની મુવમેન્ટ્સ, પગની મુવમેન્ટ્સ અને માથાની દરેક અંગોની મુવમેન્ટ્સ કરવી જરૂરી છે. પહેલા માથાની મુવમેન્ટ્સ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Relax. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ઓકે, હવે બંને હાથ માથા પાછળ લઈ લેવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ઓકે, હવે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ઓકે, હવે બંને પગને સીધા કરવાના, બરાબર. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હવે પગને અંદર વાળવાનું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. હવે બંને પગને અંદર લઈ જવાના. એક પગની અંદર લઈ જવાનો, બીજો પગની અંદર લઈ જવાનો. વજ્રાસનની પોઝિશન લેવાની. બંને હાથને ઉપર લઈ જવાના. હવે ધીરે ધીરે આગળ તરફ લઈ જાઓ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. હવે ધીરે રહીને પગની આંટી બહાર કાઢવાની. બંને પગને સીધા બેસવાનું. જે પણ વ્યક્તિને ઘૂંટણ કે કમરની કોઈ પણ તકલીફ હોય તેને માત્ર અમુક જ એક્સરસાઇઝ જે પોતાના દ્વારા થઈ શકતી હોય એટલી જ કરવાની, વધારાની કરશું નહીં. 1, 2, 3, 4, 5, 6,
7 8 9 10 रिलैक्स गोल फेरवो पंजाने 1 2 3 4 5 6 7 8 9 10 विरुद्ध दिशा में 1 2 3 4 5 6 7 8 9 10 ओके હવે ઊભા થઈ જવાનું છે ધીરે ધીરે હવે બંને હાથની પકડીને 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 opposite side 1 2 3 4 5 6 7 8 9 10 रिलैक्स હવે બંને હાથ કમર પર મૂકી દો હંમેશા યોગા કરતા પહેલા દરેક વ્યક્તિએ વોર્મ અપ અને સ્ટ્રેચિંગ કરવું પણ જરૂરી છે 1 2 3 4 5 6 7 8 9 10 रिलैक्स अब બંને હાથ સાઈડ પર સીધા રાખવાના ઉપર લઈ જવાના પંજાથી ઉપર 1 down 2 down 3 down 4 down 5 down 6 down 7 down 8 down 9 down 10 down ओके હવે બંને હાથ અને પગ ખુલ્લા બરાબર અને જમ્પ કરવાનું છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 relax okay હવે 1 2 3 4 5 6 7 8 9 10 okay relax 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 relax ओके હવે ધીરે ધીરે શ્વાસ ઊંડો લેવાનો અને ઉપરની તરફ હાથ લઈ જવાનો બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 relax ओके હવે ધીરે ધીરે બેસી જવાનું હવે આપણે ધ્યાન મુદ્રામાં ઓમકાર મંત્ર કરીશું
ઓમકાર મંત્રની ધૂન. ઓમ બોલતી વખતે શ્વાસને ઊંડો ખેંચવાનો અને ધીરે ધીરે છોડવાનો રહેશે. હવે બંને હાથની હથેળીને દબાવવાની છે. 1 1 2 3 4 5. રિલેક્સ. 2 1 2 3 4 5. 3 1 2 3 4 5. 4 1 2 3 4 5. 5 1 2 3 4 5. 6 1 2 3 4 5. 7 1 2 3 4 5. 8 1 2 3 4 5. 9 1 2 3 4 5. 10 1 2 3 4 5. રિલેક્સ. બંને હાથને ખભાના ઉપર મૂકી દો. 1 2 3 4 5 6 7 8 9 10. બીજી બાજુ 1 2 3 4
5 6 7 8 9 10 ઓકે હવે બંને પગને સીધા બંને હાથને સાઈડ પર અને સૂઈ જવાનું છે હવે સુતા સુતા કરવાની છે એક્સરસાઇઝ બંને પગને વાળી દો ધીરે ધીરે કમરને પર ઉઠાવો 1 2 3 4 5 નીચે ફરી ઉપર 1 2 3 4 5 નીચે ફરી ઉપર 1 2 3 4 5 4 1 2 3 4 5 5 1 2 3 4 5 6 1 2 3 4 5 7 1 2 3 4 5 8 1 2 3 4 5 9 1 2 3 4 5 relax 10 1 2 3 4 5 relax ઓકે હવે એક પગ વાળી દેવાનો એક પગ સીધો 1 2 3 4 5 6 7 8 9 10 relax હવે બંને પગને ઓપોઝિટ સાઈડ માથું બીજી બાજુ 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ હવે ધીરે ધીરે પડખું લઈને જ ઊભા થવાનું હંમેશા આ વસ્તુનું ધ્યાન રાખવાનું હવે આગળના આસનો તમને ડોક્ટર ધોનીબેન બતાવશે પ્લીઝ કમ ધોનીબેન આજે હું તમને યોગ મુદ્રાના 3 આસનો શીખવાડીશ પદ્માસન સ્વસ્તિકાસન અને વજ્રાસન પદ્માસન માટે પહેલા આપણે આપણો જમણો ડાબો પગ 90 ડિગ્રીએ રાખવાનો અને જમણો પગ પણ 90 ડિગ્રી રાખવાનો ડાબા પગને જમણા હાથથી ઉચકીને થાપા પાસે મૂકવાનું જમણા અને જમણા પગને ડાબા પાસે કમરને ટટ્ટાર રાખો અને યોગ મુદ્રા તમારા ઘૂંટણ પર મૂકીને યોગ કરવાનો છે 3 વાર ઓમ બોલવાનું છે ઓમ બોલતી વખતે પહેલા ઊંડો શ્વાસ લેવાનો છે અને શ્વાસ છોટા છોટા ઓમ બોલવાનું છે પદ્માસનના એડવાન્ટેજ એ છે કે તમને સ્ટ્રેસ ફ્રી કરે છે રિલેક્સેશન આપે છે અને આ યોગ મુદ્રા માટે બહુ જ ઉપયોગી છે તમારી કમર સીધી હોવાથી તમારી કમરના તકલીફોને પણ દૂર કરે છે પછી હવે ધીરે ધીરે એક પગને નીચે મૂકો બીજા પગને કાઢો અને રિલેક્સ થઈ જાઓ હવે બીજું આસન છે સ્વસ્તિકાસન એના માટે આપણે ડાબા પગને 90 ડિગ્રી રાખવાનું છે જમણા પગને ઘૂંટણની વચ્ચે મૂકી દો ડાબા પગની અને પછી આને ઉપર ચડાવી દો હવે આપણો જે જમણો પગ છે એના પંજાને થોડો ઉપર લાવો તમારા અંગૂઠો ઉપર દેખાવો જોઈએ પદ્માસન જેવું જ છે પણ હા થોડું ઈઝી છે રાઈટ આમાં પણ તમે સ્વસ્તિક મુદ્રા લઈને ધ્યાન કરી શકો છો અને ઓમ બોલી શકો છો ઓમ
સ્વસ્તિકાસન જેને એન્કલની તકલીફ હોય, નીની તકલીફ હોય એના માટે ઈઝી રહે છે પદ્માસન કરતા. એના પણ એડવાન્ટેજ એ જ છે કે સ્ટ્રેસ ફ્રી કરે છે, રિલેક્સેશન આપે છે અને તમારા બેકની સ્ટ્રેટ રાખે છે. હવે આવશે વજ્રાસન. પહેલા પગ લાંબા કરીને અને બેક સ્ટ્રેટ રાખીને તમારા હાથ ઘૂંટણ પર મૂકી દો. પહેલા કાઉન્ટમાં તમારે ડાબો પગ તમારા થાપા પાસે રાખવાનો છે. પછી ધીરે રહીને તમારો જમણો પગ પણ થાપા પાસે રાખવાનો. પાછળ બંને પગના અંગૂઠા જોઈન્ટ થવા જોઈએ અને તમારા થાપા એ તમારા બંને એન્કલની વચ્ચે હોવા જોઈએ. વજ્રાસન કરતી વખતે આપણે જે મુદ્રા લઈએ છીએ એને લોપા મુદ્રા કહેવાય છે. એ શાંતિ માટે લઈ શકે છે અને આ આસન પણ આપણે યોગ માટે યુઝ કરી શકીએ છીએ. એટલે આનો પણ ઓમકાર આપણે કરીએ. આ ત્રણ યોગાસન આપણા પતી ગયા છે. હવે આપણે ધીરે રહીને જમણો પગ આગળ લાવીશું, ડાબો પગ આગળ લાવીશું અને હાથ ઘૂંટણ પર મૂકીને રિલેક્સ થઈશું. હવે આવે છે બીજી બે મુદ્રા જે રિલેક્સેશન માટે કરવામાં આવે છે. દરેક યોગાની વચ્ચે એ આસન કરવામાં આવે છે જેને કહેવાય છે શવાસન અને બીજું આવે છે મકરાસન. શવાસન એ ચત્તાસૂન્ય કરવાનું હોય છે અને મકરાસન એ ઊંધા થઈને સુવાનું કરવાનું હોય છે. તો શવાસન માટે પહેલા આપણે પડખું કરીને સૂઈ જઈશું. બંને પગ વચ્ચે 1.5 કે 2 ફૂટની ગેપ હોવી જોઈએ અને બંને હાથને એમ હથેળી ઉપરની તરફ રાખવાની છે. આંખ બંધ કરી દો, રિલેક્સ કરી દો. મનમાં કોઈ વિચાર ન આવવા જોઈએ. તમારા શ્વાસ પર ધ્યાન રાખો અને શ્વાસ કરો. ઊંડો શ્વાસ લો અને મોઢાથી કાઢો. તમારા બંને પંજા બહારની તરફ રહેલા હોવા જોઈએ અને તમારા પગ અને હાથ રિલેક્સ હોવા જોઈએ. હવે પડખું ફરીને ઊભા થાવ અને પડખું કરીને ઊંધા થઈ જાઓ. મકરાસનમાં તમારે બંને પગ વચ્ચે 1.5 કે 2 ફૂટની ગેપ રાખવાની છે અને બંને પંજાને બહારની તરફ રાખવાના. બંને હથેળીને સાથે કરીને એના ઉપર માથું મૂકી દેવાનું અને રિલેક્સ થઈ જવાનું. હવે પડખું ફરીને ઊભા થાવ. હવે આપણે કરીશું પર્વતાસન. એ આપણા બ્લડ સર્ક્યુલેશન માટે અને સ્પાઇન સ્ટ્રેટ કરવા માટે ઉપયોગી છે. એ ઘૂંટણના દુખાવાને પણ દૂર કરી શકે છે. તો પહેલા આપણો આ પગ લઈને અહીંયા પાછળ મૂકો અને જમણો પગ લઈને આવી રીતે પાછળ મૂકી દો. બંને પગ થાપાને અડેલા હોવા જોઈએ અને તમારા હાથની ટચલી આંગળીને મધ્યમાં આંગળીને ઉપર રાખો અને આવી રીતે ઉપર કરવાનું છે. તમારી બેક સ્ટ્રેટ હોવી જોઈએ અને તમારા બંને પંજા તમારા નિતંબને અડકેલા હોવા જોઈએ. પછી તમે ધ્યાન કરી શકો છો. તમારું ધ્યાન ઉપર મધ્યમાં આંગળી પર હોય તો વધારે સારું. ધીરે ધીરે હાથ નીચે કરો. આ પગને ઉપર કાઢો અને બીજા પગને કાઢો.
રિલેક્સ થઈ જાઓ, પગ લાંબા કરીને હાથ ઘૂંટણ પર મૂકીને રિલેક્સ થઈ જાઓ. હવે આપણે કરીશું તાડાસન, જે ઊભા ઊભા કરવાનું હોય છે. તાડાસનમાં બંને તાડાસનમાં બંને તાડાસનમાં બંને પગ ભેગા રાખવાના હોય છે અને તમારા બંને હાથને સ્વસ્તિક મુદ્રામાં રાખી ઉપર જવા દો. તમારું ધ્યાન એકદમ સ્ટ્રેટ હોવું જોઈએ અને તમારી આંખો બંધ હોવી જોઈએ. તમારો શ્વાસોશ્વાસ નોર્મલ હોવો જોઈએ. તાડાસનનો એડવાન્ટેજ એ છે કે એ તમારા બેકને, એબ્ડોમેનના મસલ્સ અને શોલ્ડર્સના મસલ્સને સ્ટ્રેચ કરે છે અને એને હેલ્ધી રાખે છે. પ્લસ બ્લડ સર્ક્યુલેશન વધારે છે. હાઇટ વધારવા માટે આ આસન ઉપયોગમાં આવે છે. થેન્ક યુ. એટલે તમારા વિડીયો ઓન કરવાનો છે, નહીં કરો. બધા લેટર જ કરે છે. હા, તો ધ્વનિબેને જે આસનો શીખવાડ્યા એ મુજબ આપણને કોઈ પણ પ્રકારની કમરની કે કોઈ પણ પ્રકારના ઘૂંટણની દુખાવો હોય તો આપણે આ બધા આસનોમાં અમુક પ્રકારના જ આસનો કરી શકાશે. બધા આસનો કરવા નહીં. ઓકે, હવે આપણે ઓમકાર જે છે એ આપણા ધ્યાન કેન્દ્રિત જે પણ ચેતાઓ આવેલી છે મગજની અંદર, જેટલી પણ ચેતાઓ છે, જેટલા પણ ચક્ર આવેલા છે, દરેક ચક્રોને એક્ટિવ કરવા માટે આપણે ઓમકાર કરતા હોઈએ છીએ. ઓમકાર કરવું એ આપણા જીવનમાં સૌથી મહત્વની વસ્તુ છે. ઓમ શબ્દનો જે ઉચ્ચાર છે એ સૌથી ઉપરથી એટલે કે નાભીના પ્રદેશથી લઈને મગજના તાળવાના ભાગ સુધીને એનો સંવાદ કરવો પડતો હોય છે, જેના કારણે તમારી જે હેલ્થ છે એમાં એક કોન્સન્ટ્રેશન, સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ જે થાય છે એ પણ નથી આવતા. ડિપ્રેશન્સ છે, ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ઓમકાર કરવાથી માઇન્ડ એકદમ પીસફુલ થઈ જતું હોય છે, રિલેક્સ કન્ડિશનમાં આવી જતું હોય છે. તો હું આજના આ સેલિબ્રેશનમાં એક જ વસ્તુ કહીશ કે દરરોજ જે ઓછામાં ઓછા 5 થી 6 મિનિટ યા તો 10 મિનિટ થોડી પણ એક્સરસાઇઝ કોઈ પણ કરવી જરૂરી છે. દરેક વ્યક્તિના સ્નાયુઓ, પોતાના શરીરમાં જે સ્નાયુઓ આવેલા છે એ લગભગ 653 થી વધારે સ્નાયુઓ હોય છે
અને દરેક સ્નાયુઓને એક્ટિવ રાખવા ઘણા જરૂરી છે. તો હું ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર મિલન શાહ એક જ સંદેશ આપું છું કે દરેક વ્યક્તિએ રોજબરોજની રોજિંદી ક્રિયામાં ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ પણ એક્સરસાઇઝ કરવી જોઈએ. તો આપણને ઘણું સારું રહેશે. હવે આપણે કરીશું ભુજંગાસન, જેના માટે તમારે દરેક પગને સીધા કરી દેવાના છે અને આ પ્રમાણે બંને હાથને સાઈડ પર કરી અને ઉપર તરફ લઈ જવાનું રહેશે અને મોઢાને સામેની તરફ જોવાનું રહેશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 રિલેક્સ. ધીરે રહીને માથું નીચે, બંને હાથ સીધા અને મકરાસનની પોઝિશનમાં આવી જવાનું રહેશે. બંને હાથ સીધા, પગ ખુલ્લા, બંને પગને નીચે તરફ રાખવાના, ટચ, જમીનને ટચ. અને હવે ધીરે ધીરે આ પ્રમાણે બંને હાથને આ રીતે સાઈડ પર લઈ જઈ માથાના ભાગ તરફ રાખી અને 2 મિનિટ આંખો બંધ કરી સૂઈ જવાનું રહેશે. બોડીને ટોટલી રિલેક્સ કરી દેજો. શરીર પર કોઈ પણ વસ્તુઓ પહેરીને કરવી નહીં એક્સરસાઇઝ, જેમ કે ચશ્મા, ઘડિયાળ આદિ. ધીરે ધીરે આંખોને ઓપન કરો, બંને હાથને સાઈડ પર લઈ જાઓ, ધીરેથી પડઘું લો અને સતત થાઓ. કોઈ પણ દિવસ તમારે જ્યારે પણ એક્સરસાઇઝ કરવાનું મન હોય
કાં તો યોગા કરવાનું મન હોય તો રેગ્યુલર દિવસમાં તમે સવારનો સમય એ સૌથી સ્વચ્છ અને સૌથી સુંદર એવો વાતાવરણ વાળો દિવસ ઉગે એવી રીતે દરેકને મન હોય તો દરેકે સવારે વહેલી સવારે એટલે કે 7 થી 8 વાગ્યાની વચ્ચે કાં તો પછી 8 થી 9 ની વચ્ચે એક વખત કસરત થોડામાં થોડી પણ કરવી જોઈએ, કાં તો યોગાસન થોડામાં થોડા 1 કે 2 આસન પણ કરવા જોઈએ. અને ખાસ ઘૂંટણના કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય કે કોઈ પણ સ્નાયુઓના પ્રોબ્લેમ્સ હોય કે પછી સ્પાઇનને રિલેટેડ કોઈ પ્રોબ્લેમ્સ હોય તો યોગાસન કરવા નહીં. ખાલી તમારે જેન્ટલ એક્સરસાઇઝ કરવાની રહેશે. અને વધુ જાણકારી મેળવવી હોય કાં તો વધારે તમને એના અંદર ઉતરવું હોય, યોગાના આસનો વિશે જાણવું હોય તો અમારું હેલ્થ એડવાન્સ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ બ્યુરો જે માંજલપુરના તુલસીધામ 4 રસ્તા પાસે પિનાકલ બિઝનેસ પાર્કમાં આવેલું છે, 213 નંબર સેકન્ડ ફ્લોર પર આવેલું છે. અને મોર્નિંગમાં સવારનો સમય અમે આ પ્રમાણે નેક્સ્ટ મંથથી નક્કી કરીએ છીએ કે યોગાસન પણ સ્ટાર્ટ કરીશું. તો જેને જોડાવાની ઈચ્છા હોય એમને ચેટ બોક્સમાં પોતાનો નંબર કાં તો હાઈ કરીને મોકલવાનું રહેશે. હવે તમારે ધ્યાન ધરવાનું છે અનુલોમ વિલોમ, રાઈટ? હવે જે કોવિડ-19 જે ચાલી રહ્યું છે એના અંદર ફેફસાને લગતી બીમારીઓ થઈ રહી છે. આ બીમારીથી બચવા માટે અનુલોમ વિલોમ કાયમ કરવું જોઈએ અને દિવસમાં એક વખત ઓછામાં ઓછું કરવું જોઈએ. અનુલોમ વિલોમ કરતી વખતે અંગૂઠો આ બાજુની સાઈડે રાખવાનો, એક તરફના નસકોરા બાજુ, અને જ્યારે પણ શ્વાસને બહાર કાઢશો તે દરમિયાન તમારે આ પ્રમાણે બીજી તરફ રાખવાનું રહેશે અને શ્વાસને ખોલવાનો રહેશે, રાઈટ? આ પોઝિશન ઉપયોગ કરવાની છે, આ મુદ્રાનો ઉપયોગ કરવાનો રહેશે. હવે શ્વાસ ઊંડો લેવાનો, રિલેક્સ. હવે ધીરે ધીરે શ્વાસ લેવાનો, શ્વાસ છોડવાનો, શ્વાસ લેવાનો, શ્વાસ છોડવાનો. બંને હાથની હથેળી સીધી, કમર ટાઈટ અને સાવધાનની પોઝિશનમાં બેસવાનું.
धीरे धीरे आंखों खोलवानी, બંને હાથને નીચે, રિલેક્સ પોઝિશન। અને હાલના અત્યારના તબક્કામાં જે મહામારી ચાલી રહી છે કોવિડ-19 ના રિલેટેડ, એના માટે આપણે માસ્ક અને સેનિટાઈઝરનો ખાસ ઉપયોગ કરવો અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવી રાખવું। હવે આપણે તમારા સમક્ષ એક એરોબિક સેશન રજૂ કરવા જઈ રહ્યા છે। 2 મિનિટનો સમય રહેશે, 2 થી 3 મિનિટનો સમય રહેશે એરોબિક। ज्यादा सावधान सिर्फ Amazon Prime Video पर।